ત્યારે 3 મ્યુઝિયમની અમે વાત કરી છે। સૌથી પહેલા રજવાડા મ્યુઝિયમની શું ખાસિયતો છે તેની જાણકારી વોલ ગ્રાફિક્સના માધ્યમથી આપના સુધી પહોંચાડીએ। રજવાડા મ્યુઝિયમની ખાસ વાતો, સરદાર પટેલ પ્રતિમા પાછળ મોરકી મ્યુઝિયમ બનશે। સરદાર પટેલની પ્રતિમા પાછળ આ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે। આપ સૌએ પ્રતિમા જોઈ હશે અને ખાસ રજવાડાઓને સમર્પિત આ મ્યુઝિયમ છે એ બનવા જઈ રહ્યું છે, જેનું નામ છે મોરકી મ્યુઝિયમ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરવાના છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પોતાના હસ્તે જ ખાતમુહૂર્ત કરશે। 46,000 ચોરસ મીટર વિસ્તારમાં આ મ્યુઝિયમ છે એ નિર્માણ પામવા જઈ રહ્યું છે। જે પ્રકારે રાજા રજવાડાઓના સમયે જે રજવાડાઓ આપી દીધા હતા ભારતના એકીકરણ માટે, 562 રજવાડાઓના ઇતિહાસનું દર્શન આ મોરકી મ્યુઝિયમ છે ત્યાં તમને જોવા મળશે। 562 રજવાડા જે હતા એનો ઇતિહાસ શું છે, કઈ રીતે કયા રાજાએ રજવાડાઓ આપ્યા હતા, એ તમામ માહિતી એ મ્યુઝિયમની અંદર તમને મળી રહેશે। ઇન્ડિયન રોયલ્ટીથી હોલ ઓફ યુનિટી સુધી આ મ્યુઝિયમ છે એ તમને જોવા મળશે, એટલે ખૂબ મોટું હશે, કેમ કે 562 રજવાડાની વાત આખી એ મ્યુઝિયમની અંદર આપને જાણવા મળશે। એટલે વિશાળ મ્યુઝિયમ છે તૈયાર કરવામાં આવશે। ઇન્ટરેક્ટિવ એક્ઝિબિટ્સથી જીવંત ઇતિહાસ રજૂ કરવામાં આવશે, એટલે ખાસ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રકારે જીવંત માહિતી લાગે તે પ્રકારે એક્ઝિબિટર્સની મદદથી તમને ત્યાં જે ઇતિહાસ છે તેની માહિતી આપવામાં આવશે। મ્યુઝિયમ 2027 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, એટલે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરવાના છે અને 2027માં આ મ્યુઝિયમ પૂર્ણ થઈ જાય તેવી પણ શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે।